નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકા ખાતે બલાસ અને ચીખલી તળાવમાં ગણપતિ વિસર્જન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। ભારે હૈયે બાપાને વિદાય અપાઈ। ધોળકા ખાતે આજે ગણપતિ વિસર્જનના કાર્યક્રમો બલાસ તળાવ અને ચીખલી તળાવ ખાતે યોજાયા હતા। 10 દિવસ સુધી ધોળકા શહેરના વિવિધ વિસ્તારોમાં ગણપતિ મહોત્સવ યોજાયા હતા અને આસપાસના ગામડાઓમાં પણ ગણપતિ મહોત્સવના કાર્યક્રમો યોજાયા હતા। આજે શ્રીજીની વિદાયનો દિવસ હતો ત્યારે ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસતું જલ્દી આનાના નાદ સાથે વાજતે ગાજતે ભાવિક ભક્તો ઢોલ નગારા અને ડીજે સાથે વરઘોડો કાઢ્યો હતો। બલાસ તળાવ અને ચીખલી તળાવ ખાતે ધોળકા નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ આખો દિવસ ઉમદા કામગીરી બજાવી હતી। આ વખતે ગણપતિ વિસર્જનમાં ક્રેનની પણ મદદ લેવામાં આવી હતી। ધોળકાના ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિ, ટાઉન પીઆઈ જેડી ડાંગરવાલા સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસના જવાનોએ પણ ખડે પગે સરાહનીય કામગીરી કરી હતી। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।